હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો આજ તો આપણે અત્યારમાં હું સુહાની બેન ને બધા તૈયાર થઈ ગયા છીએ. અમારે સુહાની બેન આવી બી ગયા અને એમાં એવું છે આજ અમારે જવાનું છે શાદીમાં. હા હા, શાદીમાં, લગ્નમાં નહીં, શાદીમાં. કારણ કે આપણે એક ભાઈબંધ છે, એને આજે માંડવો છે, કાલે જાનમાં જવાના છે, પણ કાલે તો આપણું બહુ નક્કી નહીં, પણ આજે લગ્નમાં અત્યારે માંડવો છે, ત્યાં જવાનું છે. અત્યારે જવાનું છે જમવા, કારણ કે અત્યારે અમારે સુહાની બેન આજે તો શનિવાર એટલે આજે 11 વાગે રજા પડી ગઈ હતી. તો પેલા એને નિશાળે લેવા જતા, નિશાળેથી લઈને પછી એવા ઘરે, અને હવે ઘરે આવીને તૈયાર થઈ ગયા ને હવે ઘરેથી નીકળી. અને અમારે શિવાંશભાઈ જો હમણાં જાગ્યા જ છે, એને જે અત્યારે સવાર પડ્યું બપોરે. કા શિવાંશ, શિવાંશ તારે આવું છે? શિવાંશ રિહાઈ ગયો તો, કોઈ લઈ નહીં જતું ને એટલે. હાલો તો આપણે નીકળીએ હવે. ટાટા શિવાંશ, ટાટા બોલ તો ખરો. રિહાઈ ગયો ભાઈ, જો રિહાઈ ગયો. ત્યાં જવું જો ઘરે જવું ભાઈ, રિહાઈ ગયો છે હવે નહીં બોલે. હાલો તો હવે નીકળી ઘરેથી. હાલો સુહાની બેન, હાલો. હવે તો અત્યારે પહોંચી ગયા છે આપણે પટેલવાડીમાં, ને છે આપણે વરાજાનો ભાઈ ઇમ્તિયાઝભાઈ કુરેશી જાય છે, વરાજાનો ભાઈ. હવે ભાઈ જાય આ વરાજાનો કાકાનો છોકરો છે ભાઈ. હવે વ્યા જાય છે આપણે વરાજા પાસે. બધા અત્યારે વ્યા છે આપણે વરાજા પાસે. તો ભાઈ છે વરાજો, ભાઈ સોહિલ ના છે વરાજાના બધા ભાઈ પણ દોસ્તારો તો આખું. અમારા સોહાની બેન ને બધા વ્યવા છે. ઇમ્તિયાઝભાઈ, તમારે ઇમ્તિયાઝભાઈ કુરેશી હા, હવે આના મેરેજ છે આ વરાજો. ભાઈ વરાજા નહીં ભાઈ અહીંયા બેઠા છે ને આપણે ત્યાં બેઠા છે ઘડી બાકડે, કારણ કે જે જમવા જવાનું બાકી છે. તો થોડીક વાર પછી હમણાં જમી આવશું. તો આ આખી પટેલવાડી છે, આ પટેલવાડી આખી ભાડે રાખેલી છે, આ પટેલવાડી છે આખી એવું. હા હાલો તો હવે બે જઈ જમવા. તો ભાઈ હવે જમી કરીને થઈ ગયા છે નવરા, ને હવે જવાનું છે અમારે સુહાની બેન હાટું સ્પેસ બટન લેવા. કારણ કે સ્કૂલ ડ્રેસમાં જે ઓલી સુંદડી આવે એમાં સ્પેસ બટન લગાડવા આવે એ તૂટી ગયા છે, તો લઈ આવી હવે. તો ફાઇનલી મિત્રો તો અત્યારે પગી ગયા છે ઘરે, કારણ કે એમાં એવું હતું તમને કીધું એમ પેલા અમે વહી જતા સીધા સ્પેસ બટન લેવા સુહાની બેન હાટું. તો જો બતાવું કેવા સ્પેસ બટન અમારે આવા, જો આવા સ્પેસ બટન કંઈક લેવાના હતા. જો આવા આ સ્પેસ બટન છે અમારે સુહાની બેન ને. ઓલી યુનિફોર્મ છે ને સુંદડીમાં લગાડવાના આવે. કા શું છે આ પાછું ઇરેઝર જો લાવ્યા, તારે છૂટા નહોતા ને, 2 રૂપિયા આટો થઈને પછી પાછું 5 રૂપિયાનું ઇરેઝર લીધું. સુહાની બેન ચિત્રપોથી ની પાછળ પીડ્યા છે કે ચિત્રપોથી લેવી, કારણ કે પેલા ધોરણમાં આવે ત્યારે લેવાની હોય. કારણ કે અત્યારે ધોરણ 2 દિવસ છે, પછી વેકેશન પડી જાય છે, એટલે પછી ખોટે અત્યારે લેવી. એટલે અત્યારે કઈ નથી લીધી, કારણ કે એટલે પછી નાખીને પેચ બટન ને એવું લઈને વી જતા સીધા આપણે ફ્રૂટની દુકાને. ત્યાં મારા પપ્પા બેઠા હતા, ત્યાં અમારા પપ્પા બેઠા હતા, કારણ કે અમારા ભાઈ આવ્યો હતો ઘરે જમવા. ત્યાં અમારે સુહાની બેન ને પાછો શેવડીનો રસ પીવાનો હતો, તે પાછો રસ પીવા વી ગયા હતા. કેટલા ગ્લાસ પીધા રસના? 1 ગ્લાસ. એક ગ્લાસ પીધો હતો, ખાલી 1 ગ્લાસ રસ પીધો હતો એમ કે, પણ 1 ગ્લાસ ખૂટ્યો નતો એમાં, તો એમાં પીડ્યો એ ગ્લાસ આપણે પૂરો કરવો પડ્યો હતો. એવું કર્યું હતા સુહાની બેને. રસ ને એવું પીને પછી અત્યારે પહોંચ્યા ઘરે. હવે મારે શિવાંશભાઈ અત્યારે નાવા બેઠા છે, અત્યારે ટાટા પાણી નાય ને પછી પૂઈ જાય. તે 2 વાગે હુશે ને તે 4 વાગે જાગશે. હમણાં તો અત્યારે વાગ્યા કેટલા, 1 વાગ્યો અત્યારે. મારે કેવડાના પાણી ભાઈ શિવાંશભાઈ નાય છે અત્યારે. હાલો તો હમણાં આવે જ છે શિવાંશભાઈ, પછી જોવે ને નાટક. મારા પપ્પા અત્યારે ઘરે આવ્યા એટલે હમણાં તો શિવાંશભાઈ હાથ પાડે. જો હાથ પડતા દાદા કેતો તને હાથ કરી મમ લાવ્યા. ફોન જોવો આટો ધીરે જો કેટલો હે હવે ફોન નો. ફોન જોવો હે? હા વાળો થતો. હાલ હોઈ જા. હા કરી જાવ. સાંડલી લેવા આવ્યો. સાંડલી જ ન રહેવા દે, આમ તો સાંડલી. ગમે સાંડલી ન આમ તો મારા મમ્મીની સાંડલી ઉપાડી લીધી.
શું છે બતાય તો છાનલી ક્યાં લગાડવાની લગાડ ક્યાં લગાડવાની ક્યાં? તો આવા નવા નાટક કર્યા કે છે બે અમારે શિવાય ત્યાં 2 વાગ્યાથી પૂછે એમને ચાલુ ને ચાલુ જ રાખશે હજી પૂજા હા કજા બા તો હુઈ ગયો ભાઈ શિવાય ભાઈ હુઈ ગયો ઓકે આખી બંધ કરી દે આખી હા આખી બંધ લે હાલો ભાઈ શિવાનભાઈ ને હુઈ હતી હવે તો ભાઈ બપોરે શિવાનભાઈ ને હુરાઈ દીધા હતા અને આપણે હુઈ જતા ને પછી જાગીને થોડીક રીલ્સ ને એવું થોડાક કોમેડી વિડીયો 2-3 બનાવવાના હતા એ બધા બનાવી વળ્યા શોર્ટ વિડીયો અને પછી અત્યારે વાગ્યા છે 3:30 અને આમાં શિવાનભાઈ જાગી ગયા પાછા જો પટ્ટો લઈને મારવાના છે હે પટ્ટે વારો પાડવાનો છે હે દીદી હુતી છે એને હોવા દે હા હોવા દે દીદીને હોવા દે સુવાની બેન તો ગોદડા ઓઢે સુઈ ગયા છે ઉનાળામાં હોવા દઈએ દીદીને અમારે જો કુલર ચાલુ છે એટલે ભાઈ ઠંડો પવન ને તમારે સુવાની બેન તો ગોદડું ઓઢવું પડે આને કાંઈ નહીં આને માલોટિયા મારતો હોય કા ઓય દાદા પાસે નહીં હવે એને ક્યાંય નહીં જવું હા રોલો ભાઈ એને ન જવું કાંઈ નહીં પણ આપણે બે જે ઘંટીએ કારણ કે 3:30 વાગી જશે હવે ત્યાં ગ્રાહક ને એવું આવી જાય છે દવાને પીરાય છે હા રોલો તો હવે ઘંટી વ્યા જાય તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ મળશું નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય ટાટા